પાચન તંત્રમાં પણ પીએચનું ખાસ મહત્ત્વ છે બાળકો. પાચન ક્રિયામાં જઠરની અંદર બહુ મોટો હિસ્સો આપણા શરીરની અંદર ભાગ ભજવે છે. જઠર આપણા મહત્ત્વનું અંગ છે. જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. એ હાઇડ્રોક્લોરિક એસિડ જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકના પાચનમાં મદદ કરે છે. પરંતુ જો અપચો થાય તો પછી મુશ્કેલી ચાલુ થાય. બરાબર. જઠરમાં વધારે પડતી માત્રામાં HCl ઉત્પન્ન થાય છે. આ HCl છે એ જઠરમાં પહોંચે એટલે મુશ્કેલી ચાલુ થાય. જઠરમાં દુખાવો થાય, બળતરા થાય. બરાબર. એ મુશ્કેલીઓ ચાલુ થાય. બરાબર. એકદમ દબાણ આવી જાય, જઠર ઉપર દબાણ આવતું હોય વિશિષ્ટ પ્રકારનું, એવું આપણને લાગ્યા કરે, જે દુખાવાને બળતરાને આભારી છે. અને HCl વધી ગયો એટલા માટે છે. તો આપણે એને એસિડિટી તરીકે ઓળખશું.